સમાચારના જગતમાં આપણે જાણીએ છીએ કે સિક્કાની બે પહેલું હોય છે. આ મારી પાસે સિક્કો છે, એક કાર્ડ છે અને બીજી બાજુ છાપ છે. ગુજરાતના અંદર 30 તારીખના બનાવની જો આપણે વાત કરીએ તો એક બાજુ તો પૂરા ગુજરાતે જાણી લીધી છે, બીજી બાજુ વેપારી પક્ષની છે, ગોંડલની ગણેશ ગોંડલના જે વેપારી પક્ષના લોકો છે એમની છે. એ બાજુ પણ જાણવી છે, એ બાજુ પણ સમજવી છે અને એના માટે જ આપણે યોગેશભાઈ સાથે વાત કરવી છે. યોગેશભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. આજે એપીએમસીની વાત કરીએ તો એપીએમસી બંધ રાખવામાં આવી છે. બાકીના જે ગામના લોકો છે એમણે પણ સ્વયંભૂ પોતાની રીતના દુકાનો વગેરે, વેપાર વગેરે બંધ રાખ્યો છે. આપ એક ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો આના વિષય ઉપર આપનું શું કહેવું છે? જ્યારથી આ બનાવ બન્યો ને સાહેબ, તમે કહો છો કે સિક્કાની બે બાજુ હોય. ખરેખર અમારે ગોંડલમાં અમારો એક જે જાડેજા પરિવાર, અમારે એક પરિવારની જેમ રહીએ છીએ. અહીંયા સિક્કાની એક જ બાજુ છે કે અમે એક પરિવારની ભાવનાથી જ રહીએ છીએ. ગણેશભાઈને આપે હમણાં જે પ્રપોગોંડા ચાલે છે કે જે અત્યારે ગણેશભાઈ એક યુવા આઇકોન તરીકે, ખાલી હું તો કહું છું ગોંડલ નહીં પણ ગુજરાતમાં, એક સૌરાષ્ટ્રમાં ખાસ કરીને યુવા આઇકોન તરીકે જે ઉભરી રહ્યા છે, તો મારા ખ્યાલેથી તો એના નામને, એની છબીને એક ખરડવાનો બહુ મોટો પ્રયાસ હોય કે જે કંઈક સામાન્ય બે વ્યક્તિની બોલાચાલીને જે ઘટના બની હોય અને એને મોટું રૂપ આપી અને જે એની એક છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય, મારા ખ્યાલેથી એવું મને લાગે છે. આપ વેપારી વર્ગ સાથે જોડાયેલા છો, તો મારે આપને પૂછવું છે કે આ મુદ્દે વેપારી વર્ગનું શું માનવું છે? આ મુદ્દે વેપારી વર્ગનું, અમારે ગોંડલનું તો એવું જ છે સાહેબ કે અમે એપીએમસીમાં, હું અત્યારે કમિશનર એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. જ્યારથી આ બનાવ બન્યો ત્યારથી બધા જયરાજભાઈના અમે પરિવાર સાથે જોડાયેલા છીએ પરિવારના નાતે. ત્યારે બધાય ખાલી વેપારીઓ નહીં પણ અમારા જે ગામડાના ખેડૂતો, યાર્ડના તમામ વેપારીઓ, ઇનફ મજૂરો પણ એ સામેથી સ્વયંભૂ રીતે અમારી પાસે આવે છે અને એમ કહે છે કે ભાઈ 12 તારીખે જે ગણેશભાઈના નામ ખરડવા માટે જે રેલી આપણે ગોંડલ મુકામે આવવાની છે, તો એના વિરોધના રૂપે આપણે શાંતિપૂર્ણ રીતે સ્વયંભૂ અમે એક દિવસના અમારા ધંધા રોજગાર બંધ રાખી અને અમે એનો વિરોધ નોંધાવવા માગીએ છીએ. અને અમે યાર્ડને પછી લેખિતમાં આપ્યું અમારા એસોસિએશન વતી કે દરેક વેપારી, મજૂર યુનિયન અને ખેડૂતોની પણ એવી લાગણી છે કે આપણે જે રેલી ગણેશભાઈની છબીને ખરડવા માટે આવે છે એના વિરોધમાં એક દિવસ અમારા ધંધા રોજગાર બંધ રાખીશું અને અમે એ મુજબ કર્યું. એવા આક્ષેપ કરવામાં આવે છે કે વેપારી વર્ગ ઉપર દબદબો રાખવામાં આવે છે. આપનું આ મામલે શું માનવું છે? હું કોઈ પણ વેપારીને તમે જઈને પૂછો, ફિલ્ડમાં સાવ નાનામાં નાના એક લારી ગલ્લાવાળાને પણ જઈને તમે પૂછો, ગોંડલ શહેર કે તાલુકામાં એક એવું સ્ટેટમેન્ટ નહીં આપે કે એની ઉપર દબદબો. પરિવારની ભાવના છે. અમારા એપીએમસીમાં તમને વાત કરું, 94-95ની જે પહેલાંની પરિસ્થિતિ હતી, મોટી ઉંમરના વડીલો બધા બહુ યાર્ડની અમારી પરિસ્થિતિથી વાકેફ છે. લુખ્ખા તત્વોનું રાજ હતું, અસ્તવ્યસ્ત રીતે યાર્ડ ચાલતું હતું. પણ જ્યારથી જયરાજભાઈ અમારે પહેલીવાર ધારાસભ્ય બન્યા ત્યારથી ઉત્તરોત્તર અમારા યાર્ડની જે પ્રગતિ છે, શાંતિ, સલામતી, ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે, જે યાર્ડની સુચારુ વ્યવસ્થા ચાલે છે. યાર્ડ પહેલાં અમારું ગુજરાતમાં નંબર 1 બન્યું. અત્યારે ઇન્ડિયાના યાર્ડની કમ્પેરિઝનમાં અમારું આધુનિક ઓનલાઈન યાર્ડ અત્યારે આગળ દિશામાં અમે વધીએ છીએ. તો હું એમ કહું છું કે ગોંડલને એક સુચારુ રીતે છેલ્લા 25-30 વર્ષથી અહીંયાના તમે એક નાના 15-17 વર્ષના યુવાનને પૂછો, બાળકને, કે અટાણે નવયુવાન હોય, કે દાદાગીરી શું, લુખા તત્વો શું, મારા ખ્યાલ મુજબ એને ખબર પણ નથી કે લુખાઈ તત્વ આને કહેવાય. એવું શાંતિપૂર્ણ અને કૌટુંબિક પારિવારિક માહોલ એક ગોંડલ તાલુકામાં ઊભો છે અત્યારે. અને આવતા હજી ગણેશભાઈના નેતૃત્વમાં આવતા 25-30 વર્ષ આવો નવો માહોલ અમે પરિવારને ભાવનાથી જોડે રહેવાના છીએ. એવી ભાવનાને ઠેસ પહોંચાડવા માટે અને ગણેશભાઈને જે મેં કીધું એમ નામ ખરડવા માટે આ જે પ્રયાસ થઈ રહ્યા હોય, તો એક પરિવારના અમે તમામ સભ્યો તરીકે સર્વજ્ઞાતિ અમે આજે જયરાજભાઈની પડખે ઊભા છીએ અને એના માટે અમે આ બંધનું સપોર્ટ અમે કર્યો. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતો એક પક્ષ જે આપણે જાણ્યો હોય અને આ હતો ગોંડલનો પક્ષ જે બીજી બાજુનો છે. અમે બંને પક્ષ આપની તરફ રાખ્યા છે. આપને હવે જોવાનું છે, આપને હવે સમજવાનું છે. ધન્યવાદ.